હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, સુસા પડી ગઈ છે અને નાયજુને ફ્રેશ પણ થઈ ગયો છું. તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. તો રીતિકા તો ત્યાં છે એના પિયર અને રૂહીને માંડ હું અહીંયા રાખું છું અને જે જોઈએ એને લઈ આપું છું. તો કંઈ નહીં, રડતી નથી એટલું મારા માટે બહુ સૌથી સારી વાત છે. બાકી એની મમ્મીને અત્યારે વિડીયો કોલ આવે છે પણ વિડીયો કોલમાં બહુ વાત નથી કરાતો. જો વિડીયો કોલમાં વાત કરાવું તો પછી એને ત્યાં મમ્મીને જવાનું ત્યાં જવાનું મન થાય, એટલા માટે હું સ્કીપ કરી દઉં છું એ સિચ્યુએશન જ. તો કંઈ નહીં, અંશુની બ્લોગમાં બનાવી રહેજો. રૂહી હેરાન કરે છે કે નથી કરતી એ તમને પણ જાણવા મળશે. તો આપણે બધા એક સાથે મળ્યા છે, એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ રૂહી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જોઈ લો મિત્રો, સવારમાં હવે એનું મૂડ કમ્પ્લીટ છે અને બહુ હેપી છે કેમ કે એની મમ્મી યાદ નહીં આવતી ને? હા, પપ્પા જોડે યાદ આવે અને આજે પપ્પા તને શું લઈ આપશે? ચૂચુ. હા, પણ તું રડીશ ના. નહીં રડે. હા, તો ચાલો મિત્રો, જો અમારી રૂહીની તો જે જોઈએ ને એ લઈ આપીશ હો બેટા, પર રડવા નહીં. શું કીધું? તમે પેલું મને સંદેશમાં દે, હું બતાવવાનું લઈ જવાના કહી દેતા. હા, એ તો બતાવીશ બેટા. ચલો આજે જોઈશું, બસ પ્રોમિસ. શું? રોજ યસ. આપણે ઉપર બેસી. હા, ઉપર બેસી. કેટલો ટાઈમ રહ્યો હવે? 3 તારીખે બર્થડે છે એટલે 2 દિવસ રહ્યા નહીં. 3 ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. રૂહી, તું હેરાન કરીશ બેટા? પપ્પા. નહીં હેરાન કરું ને મમ્મી? એની મમ્મી વગર કેટલું રહે છે નહીં? મસ્ત. એ તો સરસ જ રહે ને તાર. એટલે કમ્પ્લીટ એની સમજ શક્તિ આવી જાય પછી હેરાન ના કરે. કશું ના આવ્યું, કશું યારો નહીં. આમ અત્યારે નવડાવી દો. હા. મારા ચૂચુ લઈ આપશે ને એટલે બિલકુલ નહીં. હા, બિલકુલ નહીં. જો કાલે તું નેહા લઈને જજે હો, સ્કૂલે લઈને જઈશ ને? ભાઈ અમે તો દવા. મમ્મી એના પૈસા તે કાઢી લે છે ને? હું આવીશ ને. ઓકે, તો કઈ નહીં. હવે એની બર્થડે પર તો નડિયાદ જવાનું કહે છે. મમ્મી શું કરું કે તું? 2 વાગે ઘરે આવી છે. પણ હા, નિશા જવું પડે. તારા ચોકલેટ આપવા. ચોકલેટ વેચીને હા, પણ બેટા મારે સિમ્બાને રસી મુકાવવા 3જી તારીખે, જો તારી બર્થડે 3જી તારીખે છે અને સિમ્બાને વેક્સિનેશન મુકાવવાની 3જી તારીખે જવાનું. અને સિમ્બાને વેક્સિનેશન ક્યારે મુકાવે ખબર? 10 વાગે જવું પડે મમ્મી, અને આ 1 વાગે ડૉક્ટર જતો રહે છે. તો શું કરશું? ડૉક્ટર જતો રહે 1 વાગે બેટા. આપણે પછી નડિયાદ જઈશું હે ને? 4 તારીખે. હા, 4 તારીખે જઈશું. હા, 2 વાગે ઘરે નિશાની. હા, 2 વાગે નસે છે બસ. મમ્મી હું નહીં લીધું. છોકરાઓને નવડાવી દીધા નહીં? છોકરાને આજ તો નવડાવી દીધા. મેં નહીં લીધું. એમના માથે વરાય આલ્યો. બધું તો કે બધું કમ્પ્લીટ કર્યા. વાહન ઘસકાડ્યા. ખાવા બનાવવાનું છે. ઓકે. મારી મમ્મી તો વહેલું જ કામ પર રહી જાય. જોઈ લો, અમારી રૂહી પણ આજે તૈયાર થઈ ગઈ મસ્ત મજાની. નહીં રૂહી? ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ. જય માતાજી તો બોલી ગઈ. સિમ્બા આજે નવાનું છે બેટા? માં સિમ્બા આજે નવડાવવાનું છે સિમ્બા. સિમ્બા sit down. Sit down સિમ્બા. નહીં માનો તું, નહીં માનો. આજે તો રવિવાર રજા નહીં? આજ રજા હોય તો છોકરાને મૂળણ ભાજી ને રોટલી બનાવી આલું. મુરાન ભાજી ખાશો તમે લોકો? મુરાન ભાજી બેટા? હા. હા, મસ્ત બનાવું. પણ મામા પેલી લઈ આપજો. શું ચૂચુ. આજે કદાચ જો જ્યોત્સના આવે તો ઠીક વસ્તુ છે મમ્મી. જોશના અહીં લગ્નમાં આવે છે કયા લગન? મોઢા. હા, હા બોલ. કદાચ જ્યોત્સના આજે આવી શકે. કઈ આવવાની ત્યાં આવવાની નહીં? આ મોઢા લગ્નમાં આવવાની છે. મૌદા લગનમાં આવે ત્યાં 13 તારીખે લગનમાં આવવાનું જ છે ને. કો તો નિલેશ આવવા દે કે ના આવવા દે? એ વસ્તુ સાચી નહીં. તારા નિલેશ મને તો નહીં આ શકીએ છીએ. આપણે 13 તારીખે જ આવ કેટલા દંડ રહ્યા આજે કાલે? આજે 30 તારીખ થઈ ગઈ. હા તો કાલે 1 તારીખ તો કાલથી 13 દંડ રહ્યા. 12 દિવસ છે, 14 હા 13 14 ની ગણ તો 13 12 દાડા પછી પાછું જ આવવું પડે ને. પણ આ બેનની બર્થડે છે ને 3જી તારીખે. એની બર્થડે તો એને કશું એવું નહીં કે આવન જાય બર્થડે તો એમ કે હશે ભાઈ. તો વાંધો નહીં હવે. ના મમ્મી મારા જોયા. ના હું પીહુડીન બર્થડે હા ને તે હું કેક લઈ આલી 250 રૂપિયાનો. હા. પછી એને આ ડુગ્ગુના 2 જોડી લુગડો લઈ આલતો મેં. હા, હા. પણ એને 1 જોડી ચમ લઈ આલવાની? કારણ કે કાજલનું લગન પાછળ આવે ને હા. તો એને 1 જોડી લઈ આલીશ. તો પેલી જીવના બાળ તો એને 1 જોડી લઈ આલીશ. બરાબર. ના મારી જોઈ. કેટલી જોડી? પણ કાજલના લગનમાં બેટા તમને મસ્ત લઈ આલીશું. અહીંયા સુપર માર્કેટમાં જઈશ ને તો તમારો માપ લઈ જઈશું. સુપર માર્કેટ નહીં, આણંદ. આણંદ આણંદમાં સુપરમાર્કેટમાં. સુપર માર્કેટ આવ્યું ને. હા, તો હું તમારો માપ લઈ જઈશ તો તમને સારું આપણે તમે આવજો હેડો. પણ હા તું હોત આવજે. મેં કીધું છે જો કદાચ આવી જાય તો સારું, તો મારે ટોપિક મળી જાય મમ્મી એમ. ટોપિક મળી હા, અને પાછો રીતિકા હવે રહેવા ગઈ છે બરાબર એના પિયર. હવે કદાચ મૂકું એ અહીંયા છે નહીં તો વિડીયો તને તકલીફ પડે મને. તો 10 દિવસ રહેશે જ કહો તો. ના 10 દિવસ ના રહે, 5 દિવસ રાખીશું આપણે. 5 તારીખે તેડવા જઈશ. હા 6 તારીખે, 5 દિવસ ના રહે અને 6 તારીખે તેરવા જઈશ. મને તો મેન વસ્તુ એવું છે મિત્રો, મારી છોકરી મને એટલી બધી સપોર્ટ કરે છે ને ના પૂછીએ વાત. કેમ કે
જીવનો પહેલી વખત મારી રૂહી અને મમ્મી વગર અહીંયા મારી જોડે રહી છે. બાકી એનો સપોર્ટ છે ને એટલા માટે અત્યારે હું અહીં છું. હે મમ્મી? કેમ કે મારી રૂહી જો હેરાન કરતી હોત ને તો પછી એની મમ્મીને રહેવા ના મળે. નહીં બેટા? તે મમ્મીની યાદ આવે છે? જો બિલકુલ નહીં આવતી. મમ્મી સારી કહેવાય નહીં રૂહી? નારળ ને એની મમ્મી હતી તો શું એની મમ્મી આના જોડે ખાલી ફરતો ફરતો દેખાય જ નહીં. હા, બાકી મોસ્ટ ઓફ મારી જોડે રહે છે ને. હા, બધું આખું ખરેખર મિત્રો એની મમ્મી અહીં હોય કે ના હોય, બાકી મોસ્ટ ઓફ મારી જોડે ઊંઘવાનું, મારી જોડે જમવાનું, મારી જોડે બ્રશ કરવાનું, મારી જોડે બજારમાં આવવાનું, એવરી ટાઈમ મારી જોડે જ મારી રૂહી રહે છે. બાકી એની મમ્મી જોડે ક્યારે, જ્યારે એની મમ્મી ક્યારેક માથું વરાવવાનું હોય, ક્યારેક નહાવાનું હોય તો કાં તો એની હા કાં તો એની મારા દાદે મમ્મી નવડાવી લે. બાકી એની મમ્મી જોડે બહુ ખાસ નથી એટલા માટે એની મમ્મી બહુ સાંભળતી નથી. બાકી એનો ફેવરેટ, તારું ફેવરેટ મમ્મી કે પપ્પા? અને દાદી હા, પપ્પા દીદી. તો કઈ નહીં મિત્રો, મારી રૂહી અમારી જોડે રહે છે એટલું જ અમારા માટે બહુ સારું બેનિફિટ છે. બાકી જો રૂહી ના હોય ને તો અમને ના ગમે. નહીં મમ્મી? હા, એકલું એકલું લાગે. બાકી રૂહીની તો આજે હું મસ્ત મજાનું એને સરપ્રાઈઝ આપવાનો છું. તો વ્લોગમાં કન્ટિન્યુ ચૂ વાળું તો બ્લોગમાં કરી બને રહેજો ફટાફટી મિત્રો. આ બંને છોકરીઓને તો મારા મમ્મીએ નવડાવી લીધી છે, પોતે પણ મારા મમ્મીને લીધું. હવે હું ફટાફટી નહીં લઉં, પછી સિમ્બાની વારી છે નવડાવવાની. સિમ્બા નહીં છે તું બેટા? સિમ્બા નવડાવવાનું છે. મામા ચૂચુ વાળું કે હા, લઈ આપીશ બેટા આજે. ચલ બસ આજે. તો જો મિત્રો, સિમ્બાને નવડાવું છું અત્યારે તો. બાકી વીકમાં એક વખત એને નવડાવવાનો આવે. બાકી રોજે રોજ એવરી ડે ના નવડાવાય એમ, બાકી બીમાર પડી જાય. ફાઇનલ એનું સેમ્પલ છે જો આ સેમ્પલ છે. નવડાય પછી રડતો નહીં. ચૂપ નો બેટા નો. શિવા દેખો તો કેનો લુક છે. હું એવું ના બતાવીશ, ખરાબ લુક લાગે છે એનો. ખરાબ. જો શાંતિ જોજો. આ સેમ્પલ થી મિત્રો ડેન્ડ્રફ, કેવું કરે? પછી ખોરો હોય, પછી ટીક્સ હોય, એ બધા ટીક્સ બધા નીકળી જાય છે. નો સિમ્બા નો બેટા. બાપરે બાપ, બહુ કશો નથી બાપા, પણ આ તો શું એને બહુ ખરાબ થઈ ગયું છે બધું. શિવા એવું કુછ લાડો ફરાય. હવે તો વિરાય નથી મારતો. હા પતી ગયું. હા બરાબર ખાઈને પંચાયત ચોલ્યા. નો ચૂપ. ચલો સ્નાન. હવે જો સ્નાન કરે છે શિવાની. ચૂપ. અરે યાર શું કરે છે? પાણી ક્યાં ગયું? નો સિમ્બા નો, પતી ગયું. ચલો પાણી આવ્યું. વાવ, સિમ્બા ફ્રેશ થઈ જશે. હા, જોઈ લો. પછી એને ઉપર સુકાવા લઈ હા, જવું. ઉપર સુકા લીધું આપણે. નો સિમ્બા નો. જોવાનું કેવું લાગે છે? અરે નો સિમ્બા નો. સિમ્બાભાઈ ની હાલત તો જોવો. મામા જોડે ફરી ગયા છે એટલા માટે તો મેં પહેલા નયો નહીં. હા હા, અરે યાર વરસાદ સિમ્બા કેવો થઈ એને ગયો? કમ્પ્લીટ રીતે નવડાવવું પડે. બસ મૂકી દે યાર બેટા. હેડ તને આવડતું નહીં. હાલે પડ્યું યાર. બોલ. મુરાની ભાજી, મૂરાની ભાજી બનાવ્યા રોટલી. રોટલી ને મુરાની ભાજી ને રોટલી. પણ મમ્મી મને તો ગમતું જ નહીં મુરાની ભાજી. બસ તને બીજું કશું બનાવ્યું? મને મગની દાળ. હા, મગની દાળ. રાઈટ, મારું હિંમત સબ કીધું. મગની તને દાળ. મગની દાળ બનાવ્યું, તા પપ્પાના મસૂરની દાળ બનાવી, પીહુડીના સેવ ટામેટા બનાવ્યું, અમારી મૂરાની ભાજી. એટલે બધાનું અલગ અલગ બનાવું. એક આખો દન રસોડામાં રહું બેટા હું. હા, ઘર કામ ના કરો નહીં મમ્મી. હા, આખો દન રસોડામાં જ રહું. બેટા તને ભૂખ લાગી છે મારી કા? શું ખાવું છે તારે? તું શામાં પાણી પીવું છું? ઓ, આ કઈ છે મગલાઈ? મારેલો છે એવું? અને ટમાટો. આખી રાત ઉગાડો પડી શું છે મમ્મી? ગયો. એ ગાળો પડી રહેલો પીહુડી.
એવું પાણી નહીં પીવાનું બેટા. ચલો જો મિત્રો, સિમ્બાને આપણે તો નવડાવી દીધું છે અને એનું સિમ્બા સ્ટેન્ડ અપ જોઈ લો કેવો થઈ ગયો ને. એને ટુવાલથી કોરો કરવાનો છે બેટા. નહીં એનો સ્પ્રે ક્યાં ગયું? જો એને કોરો કરીને પછી સ્પ્રે છોડવાનું છે. સ્પ્રે જો આ એનો સ્પ્રે, આ સ્પ્રે છોડી દઈશું. એને કોરો થશે ને તો સ્પ્રે છોડી દઈશું મસ્ત. અત્યારે નહીં, કોરો કરવો પડે બેટા. ઘરમાં ના છાંટાય, રૂમ સ્પ્રે નથી. મને ખબર છે તું એ ત્યાં ઓછું કરી નાખ્યું રૂમ સ્પ્રે. એ રૂમ સ્પ્રે કહેવાય કે ડોગી સ્પ્રે કહેવાય? ને મમ્મી એને તો આપણે ભાજી રોટલા બનાવીશ કે ઘઉંની રોટલી બનાવીશ? ઘઉંની રોટલી બનાવી દઈશું. ઘઉંની રોટલી બનાવીશ તો એ ચાલે ને. ઘઉંની રોટલી જ બનાવી દે. હવે 4 જણ હોય એમાં શું 5 રોટલી બનાવું 5 તોય 5-6 બનાવું તોય પડી રહે. એવું એને કોઈ નહીં ખાતું. શિયાળામાં તો મમ્મી ખોરાક લેવાય તોય પણ કોઈ નહીં લેતું. શું મમ્મી કચરિયું બનાવવું છે આપણે તો. કચરી બજારમાં આવી ગયું એ નહીં, આપણે પોતે તલ લાવવાનો, ગોળ લાવવાનો ને બધું બનાવડાવું તો બનાવી દેવડાય. હે છોકરો ખાય છે નહીં? મારી ફેવરેટ. તારું ફેવરેટ છે? ઓકે, મારી દીકા માટે બનાવડાવું. ચલો તમે બધા ખાશો ને? હા, ઓલા ચીચુ બી ખાશે. હમ ચીચુ બી ખાશે. સારું સારું. હા બની ગઈ મમ્મી ભાજી? મુરાન ભાજી બની ગયા. રોટલી બનાવી દઉં તાર શાક બનાવવા ખાધું. ચાલે. થોડી ઘઉંની રોટલી બની ગઈ? ના તા પપ્પા દારા આ ગયા. ઓ હજુ ધરા ગયા? તે બનાવતો નહીં વાર લાગે. એવું? તા તમારે બે જણનું બનાવ્યું છે? છોકરીઓનું મારું અલગ નહીં? મને નહીં વાહ. અને મારું પણ અલગ. તમારે 2 જણનું અલગ. તમારું અલગ. હા મારા ઘરમાં જેને ભાવતું હોય ને મિત્રો એ બનાવે, અને જેને ના ભાવતું એને બીજું બનાવી આપવામાં આવે. પણ કોઈ ભૂખે રહે નહીં. તમારે જે ભાવે એ બનાવું. હા. મને ભાવે એવું બનાવું. હા પણ આરસ નહીં મમ્મી? આ રસનીમાં જો આ તો રસવાડા પર જો આપણે સિંબાનું ચટણી બનાવી દીધું મેં. સિમ્બાની ખીચડી ઓકે? હવે આ બધું બનાવી જો દીધું. સિમ્બાની ખીચડી બધું ઓકે છે. સિંબાનું સિમ્બાના સોયાબીન પણ ઓકે છે. જોજો કમ્પ્લીટ ફૂલી ગયા પાણી છે. જોજો ઓકે ડન. શું? આ શું લઈને આવ્યા પાછા નવું તમે? દાદી માટે પાર્સલ મંગાવ્યું. દાદી માટે પાર્સલ મંગાવ્યું એમ? દાદી માટે અરે લાવ્યા તમે છે. બેક ટુ બેક કેનું પાર્સલ મંગાવવા શીખ્યા છો? દાદી કહે છે હવે તો એક વસ્તુ તમે ઇન્ફોર્મ કરી દઉં. જો મિત્રો તમારે જે પણ બાળકો હોય ને એ લોકોને પ્લીઝ તમે ઓર્ડર કરતા ના શીખાડો. મેં આ લોકોને ઓર્ડર કરતા શીખવાડ્યું છે. બેક ટુ બેક ઓર્ડર કર્યા જ જાય છે. મને એ લોકો જાણ કરતા નથી કે મામા હું આવું ઓર્ડર કરું, આ મંગાવું, બિલકુલ મને કહેતા નથી. અને ફટાફટી મારામાંથી ઓર્ડર કરી નાખે છે. બોલો જો આ પાછું નવું મંગાવ્યું. પેલો મેકઅપ મંગાવ્યો તો હવે પાછું આ એ order- મારો નતો, બીજાનો હતો, બીજા- પડોશીનો હતો. બસ પણ તમે ઓર્ડર કર્યો તો એમાં મારો હક ના કરવાનો હોય. પેલા એને ઓર્ડર કર્યો રીતિકાએ. અને આ ઓર્ડર કોને કરેલો? ના મેં કર્યો ને પેલો છે ને તમે કરે તો. એ નહીં, મેકઅપ વાળો તો રીતિકાએ કરેલો ને. હા અને આ કોને કર્યો? અમે કર્યો. હા તો પછી તો તારે મને પૂછવું જોઈએ ને. પણ મામા દાદીએ કીધું મેં કોઈ મામાને પૂછતા હતા કે ના ના. પણ બેટા તું કઈ ભારે વસ્તુ મંગાવી લઉં મોંઘી તો પછી પૈસા કોણ ચૂકવે? ખબર નહીં. જો ખબર નહીં ને એટલા માટે જ કહ્યું નાદાન કી દોસ્તી જાન કા ખતરા. શું મંગાવ્યું? વાવ કેટલું મોટું છે. બરાબર એક ને બરાબર. જોરદાર છે નહીં? તું પહેરજો કેવી લાગે છે? દુપેરી આટલું મોટું છે. એટલું મોટું નહીં, ફિટ કરવાનું આવે. ખબર. તને મસ્ત લાગે. પહેલી વાર મેં પહેર્યું. બરાબર છોડ દે તો જોરદાર લાગે છે ભાઈ. આ પાકીટો લાયેલા દેતા ને? આ રૂહીએ બધું એની મમ્મી ગતી રહી એટલે પહેરવા કાઢ્યું છે, બધું રમવા કાઢ્યું. બોર થઈ ગઈ હતી તે. બોર થઈ ગયેલી? હા બોરિંગ. બોરિંગ થઈ ગઈ એમ કે. તો ચાલો મિત્રો સાંજ પડી ગઈ છે ને હવે ઊંઘવાનો સમય થઈ ગયો છે. તો ફાઇનલી અમે રૂહીને ફોનમાં મોબાઈલમાં લોરી વગાડીને ઊંઘાડી દીધી છે અને શાંતિથી ઊંઘી ગઈ છે. જો કોઈ ટેન્શન છે નહીં મિત્રો. મારી રૂહી મારી જોડે છે એટલે મને કોઈ જાતનું ટેન્શન છે નહીં. બાકી રૂહી એની મમ્મીને સંભાળતી નથી એટલું સારી વસ્તુ છે.
પણ આખો દિવસ ફોન જોયા કરે છે. બાકી એની જ્યારે પણ મમ્મી યાદ આવે છે ત્યારે એ ફોન જો કરે છે. પણ કોઈ નહીં, એની સમજાવું છું, સમજે પણ છે અને હેરાન પણ નથી કરતી. તમે વ્લોગમાં જોતા હશો કે આખો દિવસ એની મસ્તીમાં એ રમતી હોય છે. પણ જ્યારે એકલી પડી જાય સુમસામ ત્યારે મારો મોબાઈલ જોઈને સફારું કાર્ટૂન જોવે છે. પણ જ્યારે પણ એની મમ્મીનો વિડીયો કોલ આવે છે, ફોન આવે છે, છતાં પણ રૂહી વાત કરવા માટે તૈયાર નથી. મને એવું લાગે છે કે વાત કેમ નથી કરતી. જો કદાચ એ ફોન ઉપાડી લે અને કદાચ એ વિડીયો કોલમાં વાત કરે તો એ પોતે જીવ બારે, એટલા માટે એ વાત નથી કરતી. એટલી બધી તો સમજણી છે, તો એટલા માટે એને ફોન પણ નથી આપતો જ્યારે વિડીયો કોલ આવે ત્યારે. પણ કોઈને એની મમ્મીને પણ મેં સમજાવી દીધી છે કે વિડીયો કોલમાં વાત નહીં કરવાની. જો વિડીયો કોલમાં વાત ફેસ ટુ ફેસ એ જોવે તો પછી જીવ બારે, એટલા માટે હું રૂહીને બહુ ખાસ વિડીયો કોલમાં વાત નથી કરવા દેતો. સિમ્બા તો મારું જો ઊંઘે છે. સિમ્બા, ઓ સિમ્બા, સિમ્બા, એ ક્યું જાગ્યું? ક્યું જાગ્યું? જાગવા નહીં બેટા, પ્રોટેક્શન નહીં કરવાનું અમારું તારે. તો કંઈ નહીં મિત્રો, ચાલો કેટલા વાગી ગયા છે જો. ઓહો 10 વાગી ગયા છે. હવે માંડ મેં રૂહીને ઊંઘાડી છે. વ્લોગમાં થોડી ગેપ પડી જાય છે, સો આઈ એમ રિયલી વેરી સોરી બિકોઝ મારી રૂહી થોડી હેરાન કરે છે, એટલા માટે બહુ ખાસ બ્લોગ હું શૂટ કરી શકતો નથી. પણ બનતી કોશિશ હું બ્લોગ શૂટ કરવામાં કરું છું, એક દિવસની ગેપ ના રહે એટલા માટે. પણ શાંતિથી ઊંઘાડી દીધી છે મારી રૂહીને જો. ખરેખર છોકરી તો બહુ પપ્પાની જ વાલી હોય, તમને ખબર હશે. બાકી હું બહુ પોતાના જાતને બહુ નસીબદાર ગણું છું કે રૂહી મારી પાસે છે અત્યારે. અને જો રૂહી પણ ગઈ હોત તો ઘરે એકલું લાગે, મને ગમે નહીં. પણ રૂહી છે એટલા માટે કોઈ ટેન્શન છે નહીં. તો કંઈ નહીં મિત્રો, બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને પ્લીઝ સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને. બરાબર, સપોર્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમે અંત સુધી બ્લોગ જોજો. અને જે પણ બધા મારા વિડીયો છેક સુધી જોતા હોય તો પ્લીઝ કમેન્ટ કરતા રહેજો. તમે યુટ્યુબમાં બ્લોગ જોવો છો સાચી વાત, પણ તમે લોકો કમેન્ટ નથી કરતા. સો પ્લીઝ કમેન્ટ કરો, જે કદી કમેન્ટમાં હું લાઈક કરું મને પણ સારું લાગે. ઓકે, બાય, ગુડ નાઇટ, જય માતાજી.